નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની જે દુનિયા છે એ કયા નિયમો પર બનેલી છે? આ બધું ભૂમિતિના પાયાના સિદ્ધાંતો પર જ આધારિત છે. તો ચાલો આજે આ સ્રોત સામગ્રીની મદદથી એનું રહસ્ય ઉકેલીએ. જુઓ, પ્રાચીન મંદિરોના ગુંબજ હોય કે પછી મધપુડાની એકદમ પરફેક્ટ રચના, આપણને બધે જ દરેક જગ્યાએ આકારો અને સ્વરૂપો જોવા મળે છે. અને આ બધાની પાછળનું વિજ્ઞાન એક જ છે: ભૂમિતિ. એમ કહી શકાય કે એ આપણી દુનિયાનો પાયો છે. તો સવાલ એ થાય કે આ બધી અદ્ભુત રચનાઓ છે, એનું મૂળભૂત ઘટક એટલે કે એનું બિલ્ડિંગ બ્લોક શું છે? એનો જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થશે, કારણ કે એ ખૂબ જ સરળ છે. ચાલો સાથે મળીને એને શોધીએ. તો ચાલો હવે આપણી આ સફર શરૂ કરીએ અને શરૂઆત કરીશું ભૂમિતિના સૌથી નાના પણ કદાચ સૌથી શક્તિશાળી ઘટકથી. ચાલો બિંદુથી રેખા સુધીની આ યાત્રા શરૂ કરીએ. બિંદુ, એને ભૂમિતિના પરમાણુ તરીકે વિચારી શકાય. મતલબ કે એક એવો આઈડિયા છે જે ફક્ત અને ફક્ત એક ચોક્કસ જગ્યા, એક સ્થાન બતાવે છે. એની કોઈ લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ નથી હોતી. બસ એ માત્ર એક શરૂઆત છે, દરેક આકારનો પાયો. એને બતાવવા માટે આપણે બસ એક સાદા ટપકાનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે કાગળ પર પેન્સિલની અણીથી એક નાનું નિશાન બનાવીએ ને, બસ એ જ. એ બિંદુનો સૌથી સારો ખ્યાલ આપે છે. સારું, તો હવે શું? જો આપણે આ બે બિંદુઓને જોડી દઈએ તો શું થાય? આ એક નાનકડું પગલું છે, પણ એ ભૂમિતિમાં શક્યતાઓની એક આખી નવી દુનિયા ખોલી નાખે છે. આપણે જ્યારે બે બિંદુઓને જોડીએ તો એમની વચ્ચેનો જે સીધો રસ્તો છે એને જ કહેવાય રેખાખંડ. એની એક ચોક્કસ શરૂઆત હોય છે અને એક ચોક્કસ અંત પણ હોય છે. એટલે જ તો આપણે એની લંબાઈ માપી શકીએ છીએ. આને સમજવાની સૌથી સારી રીત ખબર છે કઈ? એક ખેંચાયેલી દોરી. કલ્પના કરો કે બે બિંદુઓ વચ્ચે એક દોરી એકદમ તંગ ખેંચેલી છે. બસ એ છે રેખાખંડ, બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકામાં ટૂંકું અંતર. હવે જરા વિચારો, જો આપણે એ રેખાખંડના બંને છેડા પકડીને અનંત સુધી ખેંચીએ તો શું મળશે? આપણને મળશે એક રેખા. એક એવી રેખા જેની કોઈ શરૂઆત જ નથી અને કોઈ અંત પણ નથી. અને એટલે જ અહીંયા આ તીરનું નિશાન બહુ જ મહત્વનું છે. એ તીર આપણને એ જ બતાવે છે કે આ કોઈ ટુકડો નથી, આ તો એક અનંત રસ્તો છે જે બંને દિશામાં હંમેશા બસ આગળ જ વધતો રહે છે. હવે આવે છે કિરણ. કિરણને આપણે રેખાખંડ અને રેખાનું એક મિશ્રણ કહી શકીએ. કેમ? કારણ કે એની એક શરૂઆત તો છે, એક ફિક્સ્ડ સ્ટાર્ટિંગ પોઈન્ટ, પણ એનો કોઈ અંત નથી. જેમ કે ટોર્ચમાંથી નીકળતો પ્રકાશ કે પછી સૂર્યના કિરણો, આ બધા કિરણના એકદમ પરફેક્ટ ઉદાહરણો છે. એ એક બિંદુથી શરૂ થાય છે અને પછી બસ અનંત સુધી ફેલાતા જાય છે. ઓકે, તો બિંદુ, રેખાખંડ, રેખા અને કિરણ વિશે આપણે જાણ્યું. હવે જોઈએ કે જ્યારે એક કરતાં વધુ રેખાઓ એક જ જગ્યાએ ભેગી થાય ત્યારે શું થાય છે. જો જ્યારે બે રેખાઓ એક જ સમતલ પર હોય ને, ત્યારે ફક્ત બે જ વાતો થઈ શકે છે. કાં તો એ એકબીજાને કોઈ એક બિંદુ પર છેદશે, એટલે કે ક્રોસ કરશે, અથવા તો એ ક્યારેય એકબીજાને નહીં મળે. અને આ ખ્યાલોને સમજવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. બસ આપણી આસપાસ નજર કરો. રસ્તાઓ જ્યાં ભેગા થાય છે એ ચાર રસ્તો, એ છેદતી રેખાઓનું ઉદાહરણ છે. અને રેલવેના પાટા, એ તો હંમેશા એકબીજાને સમાંતર જ રહે છે, ક્યારે ભેગા નથી થતા. સરસ. તો અત્યાર સુધી આપણે રેખાઓ વિશે વાત કરી. હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધા મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે વધુ જટિલ અને આપણા જાણીતા આકારો બનાવી શકીએ છીએ. જ્યારે બે રેખાઓ કે કિરણો કોઈ એક કોમન પોઈન્ટ પર મળે ત્યારે એમની વચ્ચે જે જગ્યા કે વળાંક બને છે ને, એને જ આપણે ખૂણો કહીએ છીએ. તો કોઈ પણ ખૂણામાં ત્રણ મુખ્ય ભાગ હોય: બે બાજુઓ જે કિરણોથી બનેલી હોય છે, અને એક શિરોબિંદુ એટલે કે એ પોઈન્ટ જ્યાં આ બંને બાજુઓ મળે છે. હવે વાત કરીએ બહુકોણની. કોઈ પણ આકારને બહુકોણ કહેવડાવવા માટે બે નિયમો પાળવા પડે. પહેલો, એ ફક્ત અને ફક્ત સીધા રેખાખંડોથી જ બનેલો હોવો જોઈએ, અને બીજો, એ બંધ હોવો જોઈએ, ક્યાંયથી પણ ખુલ્લો નહીં. હવે વિચારો, કોઈ બંધ આકાર બનાવવો હોય તો ઓછામાં ઓછા કેટલા રેખાખંડો જોઈએ? 3 તો જોઈએ જ.
અને જ્યારે આપણે આ 3 રેખાખંડોને જોડી દઈએ ત્યારે આપણને મળે છે સૌથી સરળ બહુકોણ ત્રિકોણ. અને આ તો બસ શરૂઆત છે. જેમ જેમ આપણે વધુ રેખાખંડો ઉમેરતા જઈએ તેમ તેમ આપણને નવા નવા આકારો મળતા જાય છે. 4 બાજુઓથી ચતુષ્કોણ, 5થી પંચકોણ એમ દરેક આકારને એની બાજુઓની સંખ્યા પરથી જ નામ મળે છે. તો અત્યાર સુધી આપણે સીધી રેખાઓની દુનિયામાં જ હતા, પણ હવે આપણે એક એવા આકાર વિશે વાત કરવાના છીએ જે આ બધાથી તદ્દન અલગ નિયમો પર ચાલે છે, અને એ છે વર્તુળ. વર્તુળની ખરી સુંદરતા એની પરફેક્ટ સિમેટ્રી એટલે કે સમપ્રમાણતામાં છે. એનો મતલબ શું? મતલબ કે એના કેન્દ્રથી લઈને એની ધાર પરનું કોઈ પણ બિંદુ લઈ લો એ બરાબર સરખા અંતરે જશે, અને આ જે અંતર છે એને જ આપણે ત્રિજ્યા કહીએ છીએ. તો હવે જ્યારે આ બધા મૂળભૂત નિર્માણ ઘટકો વિશે આપણે જાણી ગયા છીએ, ત્યારે હવે આપણી આસપાસની દુનિયાને એક નવી નજરથી જોવાનો પ્રયત્ન કરજો. કદાચ બારીમાં એક ચોરસ દેખાશે, ઘડિયાળમાં વર્તુળ દેખાશે, અને દરેક ખૂણામાં ભૂમિતિની ઝલક મળશે. કારણ કે ભૂમિતિ એ માત્ર ગણિતનો એક વિષય નથી, એ તો આપણી આસપાસની દુનિયાને જોવાની અને સમજવાની એક રીત છે.